જો તમારા પાડોશીએ તમારી જમીનનો છેટો દબાવી લીધો છે કે પછી તમારી જમીનની અંદર હક કરી લીધો છે તો તમારે ડાયરેક્ટ કોર્ટમાં જવાની જરૂર નથી. આ એક જગ્યાએ અરજી કરી અને કાયદેસર રીતે તમે તમારી જમીનની માપણી કરાવી અને ઉકેલ લાવી શકો છો. તો એ બાબતે તમે અરજી કરી શકો છો DILRમાં. DILR મતલબ કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડમાં. એમાં તમે તમારી માપણીની અરજી મૂકી અને તમારી જમીન કેટલી છે કે કઈ જગ્યાએ કેટલી માપણી આવે છે એ પ્રોપર માપણી કરાવી શકો છો. કે પ્લોટ કે જમીન છે તો એની પ્રોપર બાઉન્ડ્રી નક્કી નથી તો ત્યાં પણ આ તમે કરાવી શકો છો. પ્લસ કે જ્યારે પણ ભાઈઓ ભાગ પડતા હોય ને ત્યારે પણ આ માપણી તમે કરાવી શકો છો. તો આ અરજી તમે ક્યાં મૂકી શકશો? તો આ અરજી તમે જિલ્લાના DIR કચેરીએ પણ કરી શકશો અને એની ઓનલાઈન પણ તમે અરજી કરાવી શકશો. અને ડોક્યુમેન્ટ શું શું જોશે એમાં 7/12 એક તો જોશે, 7/12 નો ઉતારો એક જોશે અને તમારે આધાર કાર્ડની નકલ જોશે. અને જો તમારી જમીન સંયુક્ત હોય છે તો તમારે ભાગીદારની સંમતિની પણ જરૂર પડશે. સાથે સાથે જમીન નકલનો નકશો પણ જોઈશે. અને આ અરજી કર્યા પછી DIR કચેરી દ્વારા તમારા પાડોશીને જાણ કરવામાં આવશે અને પછી તમારા સ્થળ ઉપર આવી અને માપણી કરવામાં આવશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં. પ્રફુલ્લ વાઘેલા સાઇનિંગ ઓફ.